મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કડક કાર્યવાહી। મહેસાણા જિલ્લાના વિજાપુરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે બાતમીના આધારે મોટી કાર્યવાહી હાથ ધરીને ભેળસેળયુક્ત પનીર બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો। આ ફેક્ટરી જે વિજાપુર હિંમતનગર હાઈવે પર આવેલા આવકાર વેરહાઉસમાં ડિવાઇન ફૂડ નામે કાર્યરત હતી, ત્યાંથી શંકાસ્પદ પનીરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો। બાતમીના આધારે ફૂડ વિભાગની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ કરતા જેમાં જાણવા મળ્યું કે આ ફેક્ટરીમાં નકલી અને ભેળસેળયુક્ત પનીરનું ઉત્પાદન થઈ રહ્યું હતું, જેમાં તપાસ દરમિયાન પામોલીન તેલમાંથી પનીર બનાવતા હોવાનું પ્રાથમિક દૃષ્ટિને જોવા મળ્યું હતું, જેને લઈને ફૂડ વિભાગ દ્વારા આ પનીર અને પામોલીન તેલનો જથ્થો સીઝ કરીને વધુ તપાસ કરવામાં આવી હતી। આ ભેળસેળયુક્ત પનીર જે જનસ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ઊભું કરતું હોય છે, પરંતુ શાકાહારી લોકોની ધાર્મિક લાગણીઓને પણ ઠેસ પહોંચાડે છે। આ ઘટના જનસ્વાસ્થ્ય અને ખાદ્ય સુરક્ષા માટે ગંભીર પડકાર ઊભો કરે છે। મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની આ કાર્યવાહી નિશ્ચિતપણે પ્રશંસનીય છે, પરંતુ આવી ગેરરીતિઓને સંપૂર્ણ રીતે નાશ ના થવા માટે સતત સતર્કતા, કડક કાર્યવાહી અને ગ્રાહક જાગૃતિની જરૂર છે। અધિકારીઓ દ્વારા આ દિશામાં વધુ નક્કર પગલાં લેવામાં આવશે કે નહીં તે તો હવે જોવાનું જ રહે। બ્યુરો ચીફ MG લાઈવ ન્યૂઝ, મહેસાણા।